નમસ્કાર MS લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો એ એક માતાજીના ધામના એટલે કે આપણી નજીકના પાવાગઢ ધામના છે. અહીંયા જો તમે મંદિરમાં પગ નીચે નાળેલો જે લોકો વધેરે છે એ વધેરીને પગ નીચે આવી રહ્યા છે. નાળેલો છૂટા નાક કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની આની કાર્યવાહી કરવામાં આવતી નથી. તમે જુઓ શ્રીફળનો બગાડ કેટલો થાય છે. માતાજીને પધરાવવામાં આવતા શ્રીફળો તમે જુઓ લાઈવ દેખો છો. અત્યારે પગની અંદર આવી રહ્યા છે, પાપમાં પડી રહ્યા છે. ભક્તો દ્વારા ચડાવવામાં આવતો આ પ્રસાદ એનો તંત્ર દ્વારા કોઈ નિકાલ નથી કરવામાં આવતો. તંત્ર દ્વારા જ્યારે અશોકભાઈ પંડ્યાજીને કહેવામાં આવે છે કે ભાઈ આ બધો આનો શું નિકાલ કરો છો, તો એ ગુસ્સે થઈ જાય છે અને અમારા હાથમાં નથી. એનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. મિત્રો તમે જુઓ, અશોક પંડ્યા દ્વારા જેમ ફાવે તેમ બોલવામાં આવે છે કે ભાઈ આ બધું અમારામાં નથી આવતું. ભક્તો પધરાવેનું આ માલનો કરો છો શું ઉપયોગ? તો કહે છે કે અમે તેનું તેલ કરાવી દઈએ છીએ. પ્રશાસન દ્વારા તૈયાર ચાલે જ છે. કહીને અકળાઈને ગુસ્સામાં ફોન કાપી નાખવામાં આવે છે. મિત્રો તમે જુઓ, ટ્રસ્ટી અમદાવાદ બેઠા બેઠા એસી રૂમની અંદર હવા ખાય છે. અહીંયા પાવાગઢમાં જોવા પણ નથી આવતા. અને અત્યારે આ જે આદરની આપનું સામ જે આ પાવાગઢ જે આપના માટે ગૌરવ છે એની હાલત જો તંત્રના પ્રભાવે કેવી છે. મિત્રો પગની અંદર કચરાતા શ્રીફળ, વધેરવામાં આવતા શ્રીફળ ભક્તોનું આસ્થાનું પ્રતીક તમે જોઈ શકો છો. મિત્રો એનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી અને જેમ ફાવે ત્યાં નાક થઈ જાય છે. તંત્ર દ્વારા આની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે નથી કોઈ પણ જાતનો તેનો નિકાલ કરવામાં આવતો. મિત્રો ગોહંબાના પાવાગઢ ધામમાં અત્યારે શું ચાલી રહ્યું જુઓ.